ઉપરવાસના પગલે ઉકાઈ ડેમમાં પાણીની નવી આવક શરૂ થઈ છે। ઉપરવાસમાં વરસાદ પડતા હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના હથનુર ડેમનો એક દરવાજો ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે। હથનુર ડેમમાંથી ઉકાઈ ડેમમાં પાણી આવ્યું છે। ઉકાઈ ડેમમાં 6392 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ઉકાઈ ડેમની સપાટી 306.47 ફૂટે પહોંચી છે। તો ઉકાઈ ડેમની સપાટી 306 ફૂટ 47 પહોંચી છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર। જી નરેન્દ્ર, તાપીમાં વરસાદને લઈ ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે, શું જાણકારી? જી ચોક્કસથી જણાવી દઉં કે ઉકાઈ ડેમ એ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે ને એ દક્ષિણ ગુજરાતમાં આવતા જે જિલ્લાઓમાં ઉકાઈ ડેમ મારફતે પીવા અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે। ઉકાઈ ડેમના જે ઉપરવાસમાં વરસાદ પડ્યો હતો જેને લઈને જે ઉકાઈ ડેમની ઉપર આવેલા હથનુર ડેમના ગેટ ખોલી દેવામાં આવે છે। હથનુર ડેમ મહારાષ્ટ્રમાં આવેલો છે। હથનુર ડેમના એક ગેટ ખોલવામાં આવ્યો છે અને 1 મીટર સુધી ખોલવામાં આવ્યો છે અને ત્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમમાં 6392 પાણીની ક્યુસેકની પાણીની આવક થઈ છે, જેને લઈને ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। હાલ ઉકાઈ ડેમની સપાટીની વાત કરવામાં આવે તો 305.47 ફૂટે પહોંચી ગઈ છે। જેમ જેમ ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેને લઈને દક્ષિણ ગુજરાતના લોકો અને ખેડૂતો માટે એક સારા સમાચાર કહી શકાય। ચોમાસું હજુ જામ્યું નથી, ચોમાસા જામવા પહેલા જ ઉકાઈ ડેમમાં જે પાણીની આવક થઈ રહી છે તે દક્ષિણ ગુજરાતના લોકો માટે એક સારા સમાચાર કહી શકાય। જી નરેન્દ્ર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।